નમસ્કાર દોસ્તો, હું જાહિર ડિફરન્ટ કોમેડી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શકોનું સ્વાગત છે. મિત્રો, આજનો પ્રોગ્રામ નામ પણ કેવા કે ધંધે લગાડે. હા, અમુક માણસોના નામ કેવા હોય આપણને ધંધે લગાડે. અમુક માણસોને બોલતા ન આવડે ને નામ તોય આપણને ગોટાળે ચડાવે, ક્યારેક ક્યારેક આપણને બઠ્ઠા પાડી દે. હમણાં એક બેન હવારમાં મારી પાસે આવ્યા, મને કહેલો ને ભાઈ આ મોબાઈલમાં પ્રીતમ ડાઉનલોડ કરી દો ને. પ્રીતમ પહેલી વાર સાંભળ્યું, પ્રીતમના ગીત સાંભળ્યા હતા. પ્રીતમ હું મને કે ભાઈ ઓલો મારી છોકરીએ કીધું છે કે તમે પ્રીતમ ડાઉનલોડ કરાવો ને તો અહીંથી પૈસા મોકલો. ઓલો પૈસા આવે ને એ મેં કીધું એ બેન એને પ્રીતમ ન કહેવાય, પેટીએમ કહેવાય, પેટીએમ. મને કે હા ઈ તે આપણને ગોટાળે ચડાવે. હા, નામ ક્યારેક ક્યારેક કારણ વગરના ગોટાળે ચડાવી દે. એકવાર મારા નવા લગ્ન થયા. હા, બધાયના થાય, ક્યારેક ક્યારેક થઈ જાય, શાંતિ સબર રાખજો. મારા નવા લગ્ન થયા એટલે હું મારી ઘરવાળીને પ્રેમથી ડાર્લિંગ કહેતા, ડાર્લિંગ ડાર્લિંગ. હવે જે મળવા આવે એને હું મેળવું કે ડાર્લિંગ આપણા કાકા કહેવાય, ડાર્લિંગ આપણા ફૂઈ કહેવાય, ડાર્લિંગ આપણા પાડોશી છે. આવું 8 દી આલ્યું. 10મે દિવસે તપી ગઈ મારી ઉપર. મને કે ખબરદાર જો તમે મને ડાર્લિંગ કીધું તો તને રોજ પ્રેમથી કહું છું, એમાં નવું શું છે? આમાં ગુસ્સે થવાની વાત શું છે? હું તને પ્રેમથી ડાર્લિંગ કહું છું. મને કે એરિયો આખો મારું નામ સમજેશ ડાર્લિંગ. સવારે ઓલો બકાલાવાળો કહેતો હતો ડાર્લિંગ ભાભી બટાકા બહુ સારા છે, લઈ લ્યો ને. ઓલા આપણા પાડોશી કહેતા હતા ડાર્લિંગ ભાભી અમે ખરીદી કરવા જાવીશ, તમારે આવવું છે? આ નામ ક્યારેક ક્યારેક કારણ વગરના ધંધે લગાડી દે. એરિયો બધોનું નામ ડાર્લિંગ સમજવા માંડ્યો. અમારા હમણાં એક ભાઈબંધના લગ્ન હતા, એને બાપા મારી પાસે આવ્યા. મને કે જાહિદ આપણે લગ્નમાં મીઠાઈ પ્યોર ખવડાવવાની છે એટલે ઘરે બનાવીશ. ગામડામાં માવો સારો આવે, આપણે ગામડાથી લાવવાનો થાય છે. કીધું હાલો. ભાવનગરથી 20 કિલોમીટર દૂર એક ગામડું છે, ત્યાં અમે ગયા. ત્યાં કેબિનવાળાને પૂછ્યું માવો ક્યાં મળશે. એણે સીધું કે અહીંથી તમે સીધા જાઓ, એ રોડે શિવ કૃપા નામનું મકાન આવશે, ત્યાં તમને માવો મળશે. એટલે અમે ગયા ગોતતા ઘર જોડ્યું, બાયણું ખખડાવ્યું. એક બેન બહાર આવ્યા, કોનું કામ છે? માવો જોવે. તો કે તમારા ભાઈ કામે ગયા, કાલે આવજો. આવી રીતે અમે 8 દી ધક્કા ખાધા. 8મે દિવસે અમે કંટાળી ગયા, આજ તો માવો લઈને જ જવું છે. આખો દી બેઠા. રાત્રે એક ભાઈ કામેથી આવ્યો કે કોનું કામ છે? એટલે એની ઘરવાળી કે તમારું કામ છે. મને કે શું હતું બોલો ને. કીધું માવો જોવે છે. તો કે બોલો ને, હું જ શું માવો? તમે માવો? અમારે તો મીઠાઈનો માવો જોવે. કે ના મારું નામ માવજી છે, ગામ આખો પ્રેમથી મને માવો કહે છે. અમે મીઠાઈનો માવો કહીએ, આ એનું નામ માવો. કારણ વગર નામને 8 દી ધક્કા ખવડાવ્યા. હા, ગોટાળે ચડાવી દે માણસોના નામ જ એવા. આ ઓપ્પો ને વિવો ફોન ચાઇના બનાવે એટલે, બાકી આપણો ગુજરાતી બનાવતો હોત તો ભોપો ને જીવો નામ હતો એને. 2G 3G ને 4G ની જગ્યાએ લવજી, પ્રેમજી, દરજી આવા નામ સાંભળવા મળે. સારું છે આપણા ગુજરાતીએ બનાવ્યા નથી. એ લોકોને થોડુંક નામ રાખવા દો, એને ગોટાળે ચડાવે. હા, પશુના દવાખાને તમે જાઓ ને તોય મજા આવે. પશુના દવાખાને હું એકવાર મારા ભાઈબંધ હારે ગયો હતો. ત્યાં કાયદો કેવો ખબર? નામ આપણું લખે, રોગ જાનવરનો લખે. મારા ભાઈબંધે લખાયું એનું નામ ભૂરો, રોગ તો કે પૂંછડીમાં હોજો. આપણને આવી કારણ વગરની ગમે નથી કોમેડી મળી જાય. નામ ભૂરો, પૂંછડીમાં હોજો. હું તો રોજ ખીજવું, એટલે ભાઈ તારી પૂંછડી ક્યાં હોજાવાળી મટી ગઈ કે નહીં? પૂરો રોગ તપી જાય મારી ઉપર. ક્યારેક વાંચતા ન આવડે તો આપણે ધંધે લાગીએ. એકવાર રાત્રે 2 વાગે મારા ઘરવાળીના મોબાઈલમાં મેસેજ આવ્યો, બ્યુટીફુલ. 2 લાફા મારીને જગાડી. તો અડધી રાત્રે તને બ્યુટીફુલ કહેવાળો કોણ છે? દેખાતું નહીં હોય, આંધળો લાગે છે. ઓલી ઊભી થઈને હું વાંચ્યું, મને 2 નાખ્યા. મને કે આમાં બ્યુટીફુલ નહીં, બેટરી ફૂલ લખ્યું છે. આંખમાં ચશ્મા ચડાવીને વાંચવાનું રાખો. 2 કારણ વગરની મને પડી, 2 એને પડી. આ વાંચતા ન આવડે તો તકલીફ પડે. હમણાં એકવાર 4 વ્હીલમાં બેટરી નાખવાની હતી ભાઈબંધને, એટલે ઓલા ગાડીવાળાએ પૂછ્યું કે એક સાઈડની નાખી દઉં? ભાઈબંધ કે ના 2 સાઈડની નાખી દે, ઘડીએ કોણ ધક્કા ખાય.
ઓલો કંપનીની વાત કરી એક સાઈડ, ને આને એમ છે કે બે કિડની એમ બે બેટરી આવતી છે, એક સાઈડની નાખું કે બીજી સાઈડની, કારણ વગરના ધંધે લાગ્યા. હમણાં એક નેતા ભાષણ કરતો હતો, ભાઈઓ બહેનો मैं शेर का बच्चा हूँ, चीन को हम पूरी तरह से बर्बाद कर देंगे, ये शेर के बेटे का वादा है. આ શેરણી સાંભળી ગઈ, સિંહનો વારો પાડી દીધો. સિંહ કી ખોટું બોલે, આમાં મારો કાંઈ હાથ નથી. ને નેતા બધું ખોટું જ બોલતા હોય, જઈને કોક માણસને પૂછી આવ, નેતા કોઈ દી સાચું ન બોલે. શેરણી માને સિંહને ઘૂસતાવી નાખ્યો, કારણ વગરના આવી રીતે. ઘણા માણસો વોટ્સઅપમાં મંડાણા હોય, શેર કા બેટા. એલા ભાઈ માણસનો છે તો માણસનો રાખો ને, હું કામ જાનવર બનાવવા તુલ્યા છો તમે? હા, શેર કા બેટા, શેરણી કી બેટી, શેરણી જેસી બેટી. એટલે માણસ રાખો ને, હું કેમ જાનવર બનાવો? મને તો ઈ જ નથી સમજાતું. એમાં મોબાઈલમાં ટ્રુ કોલર ઈ ગોટાળે ચડાવી દે આપણને, ઈ ક્યારેક ધંધે લગાડે. ટ્રુ કોલરને નામ ન ખબર હોય તો ગમે એ નામ ઠોકી દે તમને. એવું નહીં કે ભાઈ નથી ખબર તો ન આપે, નામ ગમે તમને આપી દે. નક્કી આ ગુજરાતી જ બનાવેલું છે, કોઈ દી પાછું તો પડવાનું જ નહીં. હમણાં મારા મોબાઈલમાં ફોન આવ્યો, નામ આવ્યું જગ્ગા ડાકુ. 4 ફોન આવ્યા, ભાઈડા એકય ન ઉપાડ્યો. બીજે દિવસે મારી પાડોશણ ભૂરી મળી, મને કે કેમ તમે કાલે મારા ફોન ન ઉપાડ્યા, મારે તમારું કામ હતું. ગુસ્સે થઈ ગઈ, રિહાઈ ગઈ. કીધું નામ તો એમાં જગ્ગા ડાકુ આવે છે. તો કે મેં નવું સિમ કાર્ડ લીધું ને એમાંથી તમને ફોન કર્યો. કીધું હા, નતો તો મેં તારો નંબર મેં સેવ કર્યો ભૂરી નામે, આમાં જગ્ગા ડાકુ આવ્યો એટલે મેં ન ઉપાડ્યો. તો રિહાઈ ગઈ, મારી યારે બોલતી બંધ થઈ ગઈ. ને પાછા 2 દી રહીને પાછું કેવું બન્યું, લવલી પ્રિયા નામના ફોન આવ્યો, મેં તરત ઉપાડ્યો એક ઘાયા. હા, રેણાવાળાનો નીકળ્યો. આ ટ્રુ કોલર આપણને કારણ વગરના ગોટાળે ચડાવે, ગમે નામ ઠોકી દે. હમણાં હું તડકે બેઠો હતો, મારી પાડોશણ ભૂરી નીકળી. મને કે તડકે ન બેહાય, તાવ બાવ આવી જાય, એની કરતાં ઝાડ નીચે બેહો, શીતલ છાયા મળશે. સાહેબ હાફડો ફાફડો થઈને તૈયાર બિયાર થઈને ઝાડવા નીચે બેસી ગયો. રાતના 12 વાગ્યા સુધી બેઠો, નો શીતલ મળી નો છાયા મળી. મેં બીજે દિવસે પકડી, મેં કીધું તું તો કહેતી હતી ને ઝાડ નીચે બેહો શીતલ છાયા મળે. મેં કીધું કાળી ન મળી, શીતલ છાયા તો હું. મારી પાડોશણ ભૂરીનું નામ નીકળ્યું તો મને એક વાત યાદ આવી કે આ નામ બહુ અજીબ છે. તમને એરિયામાં 2-3 તો ભૂરી મળી જ જાય. કાં તો કોકની ભેંસનું નામ ભૂરી હોય, કોકની ગાયનું નામ હોય ભૂરી હોય, ક્યારેક ક્યારેક બકરીનું નામ હોય ભૂરી હોય, ને ક્યારેક ક્યારેક હડકાય કૂતરીનું નામ હોય ભૂરી હોય, ને ઘણાની બાયડીનું નામ હોય ભૂરી હોય. આમાં કોઈક ગધેડા માથે ઓઢશે કે મારી બાયડીનું નામ હું કામ તે લીધું. એલા ભાઈ ભૂરી નો ભેંસે હોય, એમાં તારી બાયડી નો અમારે બનાવવાની હોય. હા, આ ભૂરી નામ નીકળ્યું એટલે તમને એ વાત કરી દો. તો માણસો ભૂરી નામ એટલે પોતાની બાયડી જ સમજે. એટલે ભાઈ અમારા એરિયામાં બકરીનું નામ હોય ભૂરી છે ભાઈ, એટલે આવું માથે ન ઓઢવું કારણ વગરનું. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ તે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય, ધન્યવાદ. ને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, નીચે કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો. ને અમારો ફોટો બતાય એની ઉપર ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે દરેક ટેન્શનની એક જ ગોળી, જેનું નામ છે ડિફરન્ટ કોમેડી. બાય.